મારી આંખોમાં ફક્ત એના માટે જ આંસુ આવ્યા છે, બાકી હું કોઈ દિવસ રડ્યો નથી. મારી હોબી હતી બધી, જે શોખ મેં તમને કીધું કે ડાન્સ, ગરબા રમવું અને જે મારા ચહેરાની જે હસી હતી, જે હસવું અને હસાવવું હતું ને, એ બધું જ ગાય. 5 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે હું અહીંયા એની સાથે વાત કરતો હતો. યલો કલરનું ટી શર્ટ પહેર્યું હતું મેં. 5 વર્ષ પછી જ્યારે મેં વાત કરી ને એની સાથે વિડીયો કોલમાં, તો એ વાત કરી હતી મેં, આ છે કામ કરવાનું મૂડ જ ન હોય તો 5 વર્ષની અંદર તમારે પણ પૈસા ન હોય ને. આ મારી આંખોમાં ફક્ત એના માટે જ આંસુ આવ્યા છે. બાકી શબ્દોમાં ઘણી તાકાત રહેલી હોય છે. કદાચ 2 શબ્દ તમારી જિંદગી બનાવી પણ શકે છે અને 2 શબ્દ તમારી જિંદગી બરબાદ પણ કરી શકે છે. અને શબ્દથી દ્વારા તમે કોઈને હસાવી પણ શકો છો અને શબ્દ દ્વારા કોઈને રડાવી શકો છો. તો મારે પણ આવો જ બનાવ બન્યો મિત્રો. 2 શબ્દોએ મારી જિંદગી, એટલે કે આ 2 શબ્દ છે જે 5 વર્ષથી મને કન્ટિન્યુ સતાવી રહ્યા હતા. મને વારંવાર યાદ આવી રહ્યા હતા. ગમે ત્યારે આ શબ્દો વારંવાર મને પરેશાન કરી રહ્યા હતા, હેરાન કરી રહ્યા હતા. ખાલી ફક્ત એના 2 વર્ડ. એક વર્ડ હતો વાઇફ વાળો અને બીજું વર્ડ હતો શબ્દ મંગળસૂત્ર વાળો. અને આ શબ્દો મારા કાનમાં ગૂંજતા રહેતા, મારા દિલ દિમાગમાંથી જાતા જ નહીં ભાઈ. કે ભાઈ જ્યાં સુધી એની સાથે વાત ન થાય ત્યાં સુધી મારે મંગળસૂત્ર અને વાઇફવાળા આ 2 શબ્દોએ ખરેખર મારી જિંદગી એકદમ બદલી નાખી હતી. એટલે કે જે અમે છૂટા પડ્યા લગભગ 5 વર્ષ પહેલાં, ત્યારે એનો જે આ 5મું વર્ષ ચાલુ છે અને 5 વર્ષ પહેલાં જ્યારે અમે છૂટા પડ્યા એના લગભગ 7મા દિવસે, એટલે કે 7મા દિવસે જ મારા ઘરે મેં કહી દીધું હતું કે હું ક્યાંય મેરેજ નથી કરવાનો, એટલે ક્યાંય લગ્ન નથી કરવાનો. અને લગ્ન કરવાનું કારણ મોટું આ હતું કે જેને મને વાત કરી હતી આ 2 શબ્દો, એની ઉપરથી જ મેં ના પાડી દીધી હતી કે હું મેરેજ નહીં કરું. અને મેં 5મું વર્ષ કાઢી નાખ્યું. એ પછી મારી જિંદગીમાં એમ તો ઘણી છોકરી, એક છોકરી હતી જે કૃષ્ણા નામની હતી, એને મને 17 વાર પ્રપોઝ માર્યું, મેરેજ કરવા માટે પણ પ્રપોઝ માર્યું. કીધું કે મારા મેરેજ તારી સાથે જ કરવા. એની સિવાય એક નેના નામની છોકરી હતી, એ પણ મારી લાઈફમાં આવી અને એને પણ મારી સાથે મેરેજ કરવાના હતા. પણ આ બધી વસ્તુને મેં ઇગ્નોર એટલે કરી અને ઘરે પણ બધી ના પાડતી હતી મેરેજ કરવાની. એનું કારણ મોટામાં મોટું આ જ હતું કે જે એક છોકરીએ મને કીધું હતું મંગળસૂત્ર અને વાઇફ, એના માટે મેં આ 5 વર્ષ રાહ જોઈ. 5 વર્ષ સુધી મારા વાત ના થઈ, કાંઈ ન થયું. ફાઇનલી વાત અત્યારે થઈ ગઈ છે. ફાઇનલી જે વાત થયા પછી જેમાં મારી જિંદગી છે અને એને કદાચ મારી જિંદગીમાં હું કદાચ મને નથી ખબર કે મારા મમ્મીએ કોઈ કે મારા પપ્પાએ મને લાફો માર્યા હોય કે પછી હા સ્કૂલની અંદર હતું કે જ્યારે હું નિશાળે અભ્યાસ કરતો ત્યારે 8, 9 અને 10માની અંદર જે ગણિત અને વિજ્ઞાનના સાહેબ હતા ને, એના સરના પરેડમાં મેં એટલી માર ખાધેલી છે ને, મોટી જાડી પોટીથી, ડસ્ટરથી, ગાલન ગમ્યા માર એટલી ખાધેલી છે ને, તો એ મારે આંખમાંથી કોઈ આંસુ નથી આવ્યા. હું રોયો નથી. આ એકવાર નાનો હતો ત્યારે કદાચ મને ખબર છે રોયો છું. બહુ નાનો હતો ત્યારે સ્કૂલમાં પડી ગયો હતો ત્યારે. પણ હા હું રોયો છું. એક વાત કહું, એ પણ ફાઇનલ વાત છે કે મારો દોસ્તાર હતો, એક ફ્રેન્ડ હતો, એને જ્યારે શમશાન વિધિમાં જતો હતો ત્યારે પણ એ છોકરીનું જ ઓઠ ઉપર નામ હતું. મારા કાકા ઓફ થઈ ગયા ત્યારે પણ એનું જ નામ હતું. ત્યારે પણ મારે આંખોમાં આંસુ નથી આવ્યા. રાહુલ વખતે થોડા ઘણા આવી ગયા હતા આંસુ, ઘણા ખરાબ, પણ હું એટલું બધું તો રડ્યો નથી જ. પણ આ છોકરીએ મને બહુ જ રડાવ્યો છે. એક તો 5 વર્ષ જે મારી જે ચહેરાની હસી હતી એ ગાયબ થઈ ગઈ. હું જે ગરબા રમતો હતો એ ગરબા રમવાનું છોડી દીધું. એકલો રહેવાનું કરી નાખ્યું. અને એકલો એટલે કે હાવ એકલો જ રહેવાનું. અને થોડોક ચીચડીઓ જેવો સ્વભાવ થઈ ગયો તો કોઈ ભેગું રહેવું નહીં સંબંધીમાં. ઘરે પણ આમ થોડું ઘણું આમ મારું મન જ ક્યાંય નહોતું લાગતું, કારણ કે આ 2 શબ્દ વારંવાર. અને જ્યારે પણ કોઈ લગ્નની વાત કરે ને મારી, કે છોકરી જોવા જવાનું છે કે આ તે, ત્યારે યાર મારો મગજ એટલો યાર ગુસ્સો આવતો હતો ને યાર, શું વાત કરું યાર, એટલો બધો ગુસ્સો આવતો હતો ને મને. કોઈ બી ઉપર ગુસ્સો આવી જાય. જ્યારે કોઈ મારા મેરેજની વાત કરે ને ત્યારે મને વધારે ગુસ્સો આવે, કારણ કે આ 2 વર્ડ્સ રહ્યા ને એ મારી પાછળ પડી ગયેલા. એટલે આ 2 શબ્દો જ મને યાદ આવતા. અને આ શબ્દોના કારણે મેં ઘણા ભેગું સંબંધો પણ બગાડી નાખ્યા છે. ઘણી જગ્યાએ દોસ્તાર પણ છોડી દીધા છે. અને ઘણું બધું મારું લાઈફમાં થઈ ગયું છે. જે મારી હોબી હતી બધી, જે શોખ મેં તમને કીધું કે ડાન્સ, ગરબા રમવું અને જે મારા ચહેરાની જે હસી હતી, જે હસવું અને હસાવવું હતું ને, એ બધું જ ગાયબ થઈ ગયું. હસવું અને હસાવવું તમને કદાચ ન ખબર હોય તો 2017ની અંદર જે અમારી યુટ્યુબ ચેનલ હતી ને, આ મારી પાસે ફોન હતો ને, પણ જ્યારે એ મારી ચેનલ હતી ને એની અંદર તમે જોઈ શકશો કે ફક્ત જે કોમેડી વિડીયો જ હશે અને મારું કામ જ હતું હસાવવાનું અને મજા કરવાનું, મોજ કરવાનું, મસ્તીમાં રહેવાનું, આનંદમાં રહેવાનું. પણ બધું જ ગાયબ થઈ ગયું. એકલો રહેવાનું ચાલુ થઈ ગયું. અને 5 વર્ષ કદાચ મારા માટે એટલા બધા. એમાં ખાસ જે સ્ટાર્ટિંગના 2 વર્ષ હતા ને બહુ ડિપ્રેશનમાં હતો યાર.
વાત જવા દો. અને આ જગ્યા એ જ છે કે આ જગ્યા ઉપર જ હું એ છોકરી જોડે વાત કરતો હતો. હા, એક ઓલું હતું ત્યાં નીચે કાંટા પડ્યા અને બધું પડ્યું એજાડું હતું. હા, હવે એ જગ્યા હું વાત કરતો. હું તમને દેખાડીશ એ જગ્યા કે આ જગ્યા હું સૂઈને વાત કરતો. ને આ એ જ જગ્યા છે જ્યારે લાસ્ટમાં પણ અમે વાત કરીને મેં એની સાથે વિડીયો કોલમાં. હા, અત્યારે પણ એ જ જગ્યા છે. પણ જેને જે વાત કરીને મારી સાથે જે છેલ્લું વર્તન હતું ને, જે એને વાત કરી કે ભાઈ 9 નવેમ્બરથી વાત ચાલુ કરી તે 23 જાન્યુઆરી 2025 લગીની, પણ જેનું વર્તન હતું, જેની વાતચીત હતી ને એને જે રડાવ્યો છે ને એ તો નેક્સ્ટ લેવલ છે. એની પહેલાં પણ આંખોમાંથી આંસુ આવેલા જ છે, પણ એ પછી પણ એટલે મારા માટે તો કોઈ શબ્દ જ નથી એમના માટે શું કહેવું હવે યાર. 9 નવેમ્બર 2024થી જ્યારે વાત ચાલુ કરી અને 23 જાન્યુઆરી 2025 સુધી વાત કરે ને ત્યાં સુધીમાં મેં એમ તો ઘણું બધું આઝાદી તો બધી આપી હતી. મેં એવું કંઈ નથી કીધું એને જે કરવું હોય કરે. એને કોઈ છોકરો પસંદ હોય તો એની સાથે લગ્ન કરી શકે છે. 5 વર્ષ એટલે ક્યારે ઓછા ન કહેવાય યાર. આટલા ટાઈમમાં ઘણું બધું ચેન્જીસ થઈ જાય, બદલાઈ જાય. હું એક વફાદાર હોય એટલે ફેમિલી વ્યક્તિ વફાદાર હોય એવું કંઈ જરૂરી છે નહીં. પણ એક વાત એ છે કે મેં એને જે પૂછ્યું ને એ બધું જ મને અલગ જ જવાબ મળ્યા, નેક્સ્ટ લેવલ જ જવાબ મળ્યા છે. રોડાવા જેવા જ જવાબ મળ્યા એને બધી વાતમાં. હા, એક વસ્તુ કેવા લાયક હતી કે ભાઈ કે મેં એને પૂછ્યું કે ભાઈ તને કોઈ પસંદ હોય તો એ પણ આઝાદી હતી કે મારા સગાઈ છે, તો મેં પણ હા પાડી. ભાઈ સગાઈ હોય તો સારું, કોંગ્રેચ્યુલેશન, આપણે અહીંથી જુદા પડીએ. મેં એને બધી ટોટલ કે આઝાદી જ આપી હતી. છતાં પણ એને મને એની તરફ ખેંચો પાછો, આમ ના પાડે બધી અને પાછો આમ ખેંચવું, એ મને એક વ્યાજબી ન લાગ્યું, સારું ન લાગ્યું. એને કદાચ મને પ્રેમથી કહી દીધું કે આ છે તેમ છે. હા, એક વાતનું ખોટું લાગ્યું કે એને એમ કીધું ને કે હું કોઈ સાથે વાત નથી કરતી. ત્યારે મને બહુ જ ખોટું લાગ્યું, કારણ કે એના લગભગ એટલા ઇન્સ્ટાગ્રામ આઈડી હતા ને કે હું એમાં કહેતો પણ નથી. અને એને મને એમ કીધું કે હું કોઈ સાથે વાત નથી કરતી. ત્યારે જે મારા જે પગ જે જમીનથી ખસી ગયા, એટલે કે એવો મને અનુભવ થયો કે જાણે મારા પગ જમીનથી ખસી ગયા હોય. તો પછી યાર એવું તો થાય જ તે નહીં યાર કે ભાઈ તમને વિશ્વાસ હોય એટલો બધો અને આટલા બધા તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી હોય અને તમે કોઈ વ્યક્તિને એમ કહો કે મેં કોઈ છોકરા જોડે વાત જ નથી કરી, તો યાર કોઈ બી હોય માણસને થોડુંક તો એવું લાગે. કારણ કે હું પણ યાર એટલો તો યુટ્યુબ ચલાવું છું તો એટલો તો અંદાજ હોય કે આટલા બધા ઇન્સ્ટાગ્રામ આઈડી શું કરવા છે. એને જ્યારે એક હતું 2023નું જે ઇન્સ્ટાગ્રામ આઈડી હતું ને એમાંથી વાત કરતી હતી. અને એની સિવાય 2022નું હતું આઈડી અને એની સિવાય જે ન્યૂ બનાવેલા હતા જુલાઈનું, આ બધા જ આઈડી મને ખબર હતા. કારણ કે અંદર ઇન્સ્ટાગ્રામ આઈડી અંદર જાઓ ત્યારે તમને અંદર જે કયા મહિનામાં બનાવેલું છે અને કઈ સાલમાં બન્યું છે એ તમને ખબર પડી જાય. એટલે કયા વર્ષની અંદર બનાવેલું છે આઈડી એ તમને એટલું તો ખબર પડી જાય. નહીં કદાચ ને આ રીતના ખોટું બોલે તો સિમ્પલ વાત છે, આસાનીથી ખબર પડી જાય છે. પણ હવે આગળ શું થશે, આગળ ફક્ત મારા યુટ્યુબ વિડીયો આવશે અને જે મારી લાઈફ હતી મેં તમારી સાથે શેર કરી થોડી ઘણી. હવે હું તમને દેખાડું કે હું કઈ જગ્યાએ વાત કરતો હતો. તો મિત્રો હું આ જગ્યાએ આવતો, આ તમે જોઈ રહ્યા છો ને આ જગ્યાએ આવતો અને હું આજે છાંયો હતો ઉનાળામાં જ આવતો એ ટાઈમમાં. અને આ નીચે તમે કાંટા દેખાય છે ને અહીંયા અત્યારે કાંટા થોડા ઘણા નહોતા, પણ એની અંદર આમ એર ઉપડ્યા ગમે નીકળી હોય એ જગ્યાએ હું સૂતો હોય અને મોબાઈલમાં વાત કરતો હતો. તો આ પોઝિશન હતી. આ 5 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે હું અહીંયા એની સાથે વાત કરતો હતો. યલો કલરનું ટી શર્ટ પહેર્યું હતું મેં, ત્યારની વાત કરું છું. આમ તો અલગ અલગ ટી શર્ટ પહેરવા, પણ એના દિવસે જે યલો કલરનું ટી શર્ટ પહેર્યું ને એ દિવસ મારા માટે ખાસ હતો. એ દિવસે એ પર્સનલ છે, એ દિવસ ખાસ હતો એટલે ત્યારે પણ મેં અહીંયા એની સાથે વાત કરેલી. એ પછી જે મેં વાત કરી હતી ને, મેં તમને કીધું ને કે હવે 5 વર્ષ પછી જ્યારે મેં વાત કરી ને એની સાથે વિડીયો કોલમાં, તો એ વાત કરી હતી મેં આ જગ્યાએ. અહીંયા પથ્થર છે, આ જગ્યાએ હું બેઠો હતો, આ પાણી આવી રહ્યું છે અને આ જ પથ્થર ઉપર હું બેઠો હતો અને આ જગ્યાએ મેં વાત કરી હતી. આમ તો આ લવ સ્ટોરીની શરૂઆત કદાચ 2013થી થઈ હતી મિત્રો, પણ કહેવાય છે ને કે 2013 પછી થોડોક ટાઈમ લાગ્યો, ઘણો ટાઈમ લાગ્યો. અને એ પછી મેં એને પૂછ્યું ને ફાઇનલી એને હા પાડી. અને પછી હા પાડ્યા પછી જુદા થવાનું થયું. જુદા પછી લગભગ કેટલા ટાઈમ વીતી ગયો અને ત્યારે પણ વાત ન થઈ. અને ફાઇનલી જે અમારું રિઝલ્ટ આવ્યું એ મેં તમારી સાથે શેર કર્યું કે જે રીતે મારી બધી જ વસ્તુ ખોવાઈ, એ ઘણું બધું ખોવાઈ ગયું.
કામ કરવાનું આ ને તેને બધું, એટલે જે કામ કરવાનું મૂડ જ ન હોય તો 5 વર્ષની અંદર તમારે પણ પૈસા ન હોય ને આ બધું જ તંગી એ ખામટી જોવા મળી, જે ચહેરાની હસીની તો મેં તમને કીધું હતું. પણ એની સિવાય જે આ એક કામ કરવું નો મન ન લાગવું ક્યાંય, તો આવું બધું ઘણા બધી પરેશાની એવા તો હું બોલી પણ નથી શકતો યાર. અને ખરેખર આ મારી આંખોમાં ફક્ત એના માટે જ આંસુ આવ્યા છે, બાકી હું કોઈ દિવસ રડ્યો નથી. હા, મારો જે ફ્રેન્ડ હતો રાહુલની એનામાં યાદમાં આંહોડા આવી જાય આંખોમાં આંસુ, કારણ કે બેસ્ટ ફ્રેન્ડ હતો. પણ વધારે તો આનું જ નામ હતું. નોટ ઉપર હૈયે ફક્ત ગમે ત્યારે જમતા હોય, ખવારમાં ઉઠતા હોય, બસ એનું જ નામ. તો આ હવે શું છે પ્રેમ છે શું છે એ મને નથી ખબર, પ્રેમ છે મારો. પણ બીજી વાત એ છે કે જે 5 વર્ષ મેં રાહ જોઈ કે ભાઈ આ શબ્દો ઉપર મેરેજ કરવાની, તમને સારી લાગી ન લાગી તમે કહી શકો છો કોમેન્ટમાં. વિડીયો સારો લાગ્યો હોય નહીં, કારણ કે 5 વર્ષ રાહ જોઈ નહીં કોઈની, એ તમને દરેકના હું એક મેસેજ આપું છું કે છોકરીઓ માટે કે ભાઈ કોઈને આવા શબ્દોનો પ્રયોગ ના કરવો અને કોઈને રાહ ન જોવડાવી અને કારણ વગરની જિંદગી બચારાની તબાહ થઈ જાય છે. હું એવું નથી માનતો કે એને મારી જિંદગી ખરાબ કરી, મને એમ થયું કે ભાઈ નિભાવવું જોઈએ, આપણે જે ફરજ છે નિભાવવી જોઈએ, એટલે મેં નિભાવી લીધી. તો બસ આશા કરું છું આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક કેર, એન્જોય યોર લાઈફ.